વાત કરીએ તો અંબાલા કાકાએ સિસ્ટમ તો બગાડ નાખી છે કે આગામી તારીખો અને અઠવાડિયા સુધી ભારે અતિ વરસાદ થવાનો જોરદાર સંભાવના છે. ચોમાસું પણ બેસી જશે તો એવું આગાહી કરી છે. વાદળા પણ ઘણા બધા તમે જોઈ શકો છો બંધાઈ ગયા છે. ટૂંક સમય વરસાદ પણ આવશે. વાળો બધી લીલી થશે અને ઘાસચારો પણ જોરદાર થઈ જશે. તો પછી અહીંયા પાણીના અને નીચા દેડકા વેડકા બધું ચાલુ કરી દેશે અને આવું લીલું એકવાર વરસાદ પડે આવું થોડું ઉગી ગયું છે અને ફરી એકવાર લીલુંછમ વાડે વાડે કાઢેલા કંકોડા થવાની અમારા ગામડામાં ખૂબ વધારે છે. તો દર વખતે થાય છે અને આ વખતે પણ થશે જ. અને અહીંયા કંકોડી થાય છે. તો કમેન્ટમાં જણાવજો કોને કોને કંકોડા ખાઈ તો વારના કંઈ કલર છે ખેતરના પણ મજા આવે છે. અત્યારે આવો જ છે ગ્રીન હાઉસના એ પણ સારા જ છે. તો એ પણ થોડા મજા આવે છે પણ એમ કે જે વરસાદના મીઠાશમાં હોય એવું લાગતું નથી. એટલા માટે વરસાદની જે મીઠાશ છે ને એ ખૂબ જ મસ્ત જ હોય છે. અને જે તમે કારેલાની વાત કરીને હોય તો ભાઈ કારેલા પડે નાખી દીધા. હા અહીં નતા પડ્યા. ફાઇનલી ફેંકી દીધા છે. જોરદાર મોટા કારેલા હતા ને અત્યારે વરસાદ પડશે એટલે થોડા આવશે એટલે અહીંયા બધી તૈયારી કરી નાખી છે. ઘઉં અહીંયા વાસી છે એ પણ ઘરમાં લઈ જાય બાસુથી બધા પલળી જશે. રિક્ષા ના પડતા લગાવવા પડશે. રિક્ષા એટલે થઈ જશે પલળી જવાય. અત્યારે તો થોડુંક સૂકું વાતાવરણ છે એટલે જેટલો એકદમ વરસાદ પડશે એટલે અલગ વાતાવરણની રોનક બદલાઈ જશે. ઝાડોની રોનક બદલાઈ જશે. જોઈ શકો છો અત્યારે તો ઝાડ બધા લીલા તો થઈ જ પરની પર વરસાદ પડ્યો બહુ સુધી 1-2 વર્ષ સુધી ઝાડ લીલા જ રહે કારણ કે અંદરનું પાણી હોય ત્યાં સુધી. તો વરસાદ પડે તો ઝાડ લીલા લે. વરસાદ પડે તો ખેડૂતને ફાયદો રહે. બાકી અત્યારે કશું નહીં. વરસાદ વગર કંઈ નથી એટલે અમારું કાંકર સિસ્ટમ તો વાગી છે કે હવે ચોમાસું બેસવાની તૈયારી છે. ઉત્તરના પશ્ચિમ લઈને પૂર્વ ચાલુ કરી નાખ્યું છે. અંબાલા કાકાએ એનો વરસાદ આમ જાય છે. નારિયેળી પણ કાયમ પડે છે કારણ કે બહુ ઊંચું છે. તો મેં આગળનો બ્લોગ બીજા ચેનલ મૂક્યો તો કબૂતરનો જે બધા સાયના દોરીથી લટકી રહેતું કબૂતર અને આ વાહડો પડે તો વાહડાથી આપણે એનો સાયના દોરી લટકી જીવ તો ના બચાવી શકે પણ એમ ઉતારે તો મતલબ કહેવાનો કારણ કે 100 મહિના ઉતરણ થઈ 1 મહિના ઉતરાણ આવે 100 મહિના થયા છતાંય કબૂતર મરી ગયું. તો એ જેવી ચાઇના દોરી કહેવાય કે હજુ સુધી ચાલે છે. તો જ્યાં ઝાડ ઉપર ચાઇના દોરી હજુ સુધી ચાલતી હોય કારણ કે ઉત્તરાયણ જઈ 100 મહિના થયા છે પણ ઉત્તરાયણ જાય 100 મહિના થયા પણ એટલા માટે ચાઇના દોરી હજુ તૂટી નહીં. હજુ જેટલી જગ્યાએ ઝાડ પતંગો આવીને ખલાઈ ગઈ હોય ઝાડ પર એ ચાઇના દોરી હોય. ઘણી જગ્યાએ ઝાડ પર અત્યારે હાલમાં ચાઇના દોરી દેખાય છે અને અહીંયા સત્ય આના દોરી પર ઘણી બધી છે. તો આપણે કબૂતરને ઉતારી તો જઈએ ને એટલે ચાઇના દોરી યુઝ કરવા સરકાર એ માટે ના પાડે. પક્ષીઓ માટે કેટલા લોકોના ગળા પણ કપાઈ જાય છે. તો કાટલા પણ અહીંયા ઢાળેલા છે. રાતમાંથી એક મસ્ત પવન આવશે. અત્યારે પણ પવન ચાલુ થઈ જાય ઉનાળા જેવું નહીં લાગતું. તો આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું અને વરસાદ ટૂંકમાં આવવાની તૈયારી છે. આપણે ખેતરમાં રહીએ છીએ. ખેતરમાં રહેવાની પણ કંઈક મજા અલગ છે. એ રવા દે છો વરસાદ આવી ગયો. જોવ જ છું થોડા આપણે પ્લીએ છે ઊભા કરી દેવાના હતા ખાલી કંઈક નાખી દેવાનું. તો ફાઇનલી બધું થઈ ગયું અને વરસાદ ટૂંક સમયમાં આવે છે. વાદળા બંધ થઈ ગયા છે. અમુક ખેતરમાં વરસાદ તો પડી ગયો છે.